માના ચહેરા પરના ભાવ બદલાઈ ગયા છે. વાહ, જે માં ગઈકાલે રડતી હતી જો આજે કેવી હસી રહી છે. વાહ પ્રભુ વાહ, આજે એના લાડલાને પહેલવેલી વાર ખીર બનાવીને આપશે. ઓહો, ચાલે બદલાઈ ગઈ. બધા દાંત ગણી લો હવે તમે એના, બધા દાંત ગણી લો. વાહ પ્રભુ વાહ. અને ધન્યા માં જુઓ તો ખરા, ઓહો, કોઈ દિવસ નહીં ને આજે કેટલો ઉત્સાહ છે પોતાના લાડલાની જીત. વાહ વાહ વાહ, આજે પૂરી કરી રહી છે. વાહ પ્રભુ વાહ. સંગમ પણ તૈયાર થઈ ગયો છે. આજે જિંદગીની પહેલવેલી ખીર એને ખાવા મળશે. ખીર તૈયાર થઈ ગઈ. ચાલો, એક તો સારું છે કે આ ગરીબ લોકોને કપડાની જરૂર પડે નહીં, ગરમ ગરમ તપેલો ઉતારી દે. આ એમના હાથ પણ એવા જાડા થઈ ગયા હોય, કઈ દુઃખ સુખ હોય નહીં. વાહ પ્રભુ વાહ. અને ગરમા ગરમ ખીર, વાહ, સંગમને મળી છે. વાહ પ્રભુ વાહ. અને સંગમ ખીર લઈને ખાવા માટેની તૈયારી કરે છે. અને માં પાણીનો ઘડો લઈ સંગમને તો કહેતી જા, માં તું ક્યાં જાય છે? આજે માં એટલી ખુશ છે ને બધું ભૂલી ગઈ, નહીં તો તારો દીકરો ચિંતા કરશે. અને માં કહી રહી છે સંગમને, બેટા ખીર ખાઈ લેજે, હું પાણી ભરીને આવું. અને સંગમ જેણે જિંદગીમાં ક્યારે પણ ખીર જોઈ નહીં, એ બાળક જો તો ખરા, હા જીભ બહાર કાઢે છે. ઓહો, અરે અરે ખાવા જાય છે ત્યાં માંસ ખમણના મુનિરાજ આવી રહ્યા છે. આવો આવો દેવ મારા સોના સોના દ્વાર, મારા આંગણા સોના 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 દ્વાર, મારા આંગણા સોના. મુનિરાજને જોઈ સંગમ ખીર મૂકીને દોડે છે. મહારાજ, પૂર્વ ભવના સંસ્કાર છે. જૈન કુળમાં ભલે જન્મ્યો નથી, પણ ખીર લઈ જો, એક કલ્પના કરજો, નાનકડો બાળક જેણે ખીર માટે જીદ કરી, મા પાસે બનાવડાવી, પણ પૂર્વ ભવના સંસ્કારના કારણે આ હઠ કરીને મેળવેલી ખીર મારા સાહેબના પાત્રમાં વળાવી દે છે. રાખી નહીં, બધી જ વરાવી દીધી આ બાળકે. અને મારા સાહેબ પણ ધર્મ લાભ કહી અને પધારી રહ્યા છે. ચાલો, એક તો સારું થયું કે હવે યુકે ના એક મારા સાહેબ તો મળી ગયા આપણને. બસ જોઈએ, એ તો ઓળખ નથી. સંગમ એને
જરા પણ અફસોસ નથી, એના હૃદયમાં ખીર ઓરાવ્યાનો જરા પણ દુઃખ નથી, એ તો આનંદમાં છે. આ નાનકડો સંગમ આજે અહીં બેઠેલા તમામ ઓસવાલોને અને તમામ જૈનોને અહીંયા બેઠેલાને એક સંદેશ આપે છે કે મરેલી સંપત્તિ તમને એ તમારા પૂર્વ ભવના કોઈ પુણ્યાઈના કારણે મળી છે, અને જ્યારે વાપરવાનો વખત આવે ત્યારે મારી જેમ કંજુસાઈ કરતા નહીં, બધી જ વરાવી દેજો. પણ આપણી દશા કેવી હોય સાચું બોલો. દેરાસરે ગયા હોઈએ, ખિસ્સામાં હાથ નાખીએ, કાઢીએ બહાર શું? મોટો સિક્કો, નાનો સિક્કો કે પેની? બોલો તો ખરા. એક વખત તમને એક વાત કહું, ખિસ્સામાં રહેલો એક પૈસો અને એક રૂપિયો બે ખિસ્સામાં હતા, અને રૂપિયો કહે છે, એ પૈસા બાજુ હટ. તારા જેવા જ્યારે 100 જણા ભેગા થશે ત્યારે એક હું થઈશ. ઓલો નાનકડો પૈસો કે મારા મોટા ભાઈ, મારા બાપા, અમે ભલે 100 થઈએ ત્યારે તારા જેવા એક થઈએ, પણ એક વાતમાં હું તારા કરતા નસીબદાર છું. એટલે રૂપિયો કે કઈ વાતમાં? કે દેરાસરના દર્શન તારા કરતા હું વધારે કરું છું. કોઈ ભંડારમાં નાખે નહીં, એટલે હું દર્શન વધારે કરું. પણ આજે તમે બધા જ આ મંડપમાં બેઠા છો, શાલીપત્રનો આ ડ્રામા જોઈ નક્કી કરજો. આ એક એવું કથાનક આપણે લીધું છે, કારણ કે 1-2 દિવસમાં મારે પ્રતિષ્ઠાના ચડાવવા બોલવા છે. હા, તો તમારા બધાની ભાવધારા એકદમ ઉપર જાય અને ખરેખર એમ લાગે કે આ નાનકડો બાળક જેણે જીદ કરી હતી, હઠ કરી હતી, જિંદગીમાં પહેલી વાર ખીર શું છે એ આજે એને જોઈ, ખાવાની હતી, તૈયારીમાં હતો, પણ એ બધી જ વરાવી દે છે, અને એને જરાય મનમાં અફસોસ નથી. છેલ્લે એને ટેસ્ટ કરવા માટે ચાટી રહ્યો છે આંગળીથી, અને ત્યાં ધન્યામાં આવી પહોંચ્યા છે. ધન્યા આવીને કેટલી ખુશ થાય છે. મારા લાડલાએ બધી ખીર ખાઈ ગયો. વાહ પ્રભુ વાહ. ગામની ભરવાડ અને સ્વીચ ચાલુ કરવાનું ક્યાંથી આવે? વાહ, જો આ બાળક ખીર વરાવી છે, પોતે કઈ ખાતી નથી, માતા પાસે ખોટું ભૂલે છે, પોતાએ કરેલું સુકૃત એ સંતાડે છે, કહેતો નથી, જાહેરાત નથી કરતો. આપણે એક નાનકડું કામ કરીએ ને ઢોલ પીટીએ કે હું આટલું કરી આવ્યો, આટલું બધું કરી આવ્યો. પણ આ બાળક આપણને કહે છે, તમે જીવનમાં જે કંઈ પણ સારું કરો એ કોઈને કયો નહીં. સાચું બોલો. એક તમને સીધો દાખલો લોજિક આપું. તમે 10,000 પાઉન્ડ બેંકમાંથી લીધા કેશ, તો ખુલ્લા લઈ જાઓ કે સંતાડીને લઈ જાઓ? સાચું બોલો. ખુલ્લા લઈ જાઓ કે સંતાડીને? ખુલ્લા લઈ જાઓ તો શું થાય? ચોરી થઈ જાય. સારા કરેલા કામ એ સંતાડજો, ખુલ્લા રાખશો તો ફળ ચાલ્યું જશે. સંતાડજો, કોઈને કહેતા નહીં. ભલે દુનિયાને વાતો કરવી હોય તો કરે, આપણે આપણા મોઢે સારા કામ કહેવા નહીં. અને આ સંગમ પોતાની માને પણ કહેતો નથી સુકૃત, કે આજે આવું સુકૃત એના દ્વારા થઈ ગયું. અને આ બાજુ ધન્યા માં તો પોતાના કામે ચાલી, અને આ સંગમ રાતના સમયે એને પેટમાં શું ઉપડ્યું છે? અસહ્ય દુખાવો થયો.
કઈ અવસ્થામાં ગુજરો છો એ મહત્વ નથી, પણ તમારા અંતિમ સમય તમારો ભાવ શું છે. અને એક સાધુને વોરાવાનો સંગમના ચહેરા ઉપર મરતી સમય આનંદ હતો. સંગમ રાજગૃહીના ગોભદ્ર શેઠ ભદ્રા શેઠાણીના ઘરે શાલી ભદ્ર તરીકે એનો જન્મ થાય છે. સંગમ નામનો રબારીનો છોકરો બધી જ ખીર ભોરાવી દીધી. રાતના પેટ દુખ્યું, પણ મરતી વખતે સાધુ ભગવંતને વોરાવેલી હતી ખીર, એનો અંદર આનંદ હતો. એના પ્રભાવે તે રાજગૃહીમાં ગોભદ્ર શેઠ અને ભદ્રા માતાની કુક્ષીએ શાલી ભદ્ર તરીકે અવતરે છે. અને ભદ્રા મહા અને ગોભદ્ર શેઠને ઘણા વર્ષ બાદ આવો રૂપનો અંબાર જેવો શાલી મળ્યો. પણ ગોભદ્ર શેઠ ખૂબ પૈસા વાળા, પણ એ આ બધું સુખ ભોગવી શક્યા નહીં. અને એમને વૈરાગ્ય આવ્યો. ભગવાનની વાણી સાંભળી અને સંસારનો ત્યાગ કરી અને અણગાર બની ચાલી નીકળે છે. સાધુ થઈ ગયા. સંયમ જીવન માં મસ્ત છે. ભદ્રા માં એને ડર લાગ્યો કે જો મારો એકનો એક દીકરો શાલી જો પોતાના પિતાના પગલે જઈ અને દીક્ષા લઈ લેશે તો એ ડરના કારણે ભદ્રા માએ એક એવી ચર્યાથી 32 કન્યાઓ સાથે શાલી ભદ્રના લગ્ન કર્યા. જેના કારણે શાલી ભદ્ર 7 માળની હવેલી ઉપર એને મોકલાવી દીધો છે. અને શાલી અને એની 32 રાણીઓ માનો તો 3 જ છે, બગડો બાજુ પર છે, 29 પાર છે. અને આ રાણીઓ સાથે અમન ચમન કરી રહ્યો છે. અને આ બાજુ ગોભદ્ર શેઠ જે સાધુ થયા હતા અને એમણે પોતાનું સંયમ જીવન પાડતા એવો કાળ ધર્મ પામે છે. પોતાના એકના એક દીકરા ઉપર અત્યંત રાગ હતો. ભલે સાધુ થયા હતા, એટલે જ જ્ઞાની ભગવંતોએ રાગને ખૂબ ખતરનાક કહ્યો. સાચું બોલજો, આપણને કેટલો બધો રાગ છે. મને ખ્યાલ છે ઇન્ડિયામાં અહીંયા તમારી તો વાત નથી કરતો, પણ ઇન્ડિયામાં આપણે જ ને આપણા ભાઈ બહેનો જે છે, કપડા જૂના થાય તો શું કરે? સાચું કહો, જૂના કપડા થાય તો શું કરે? રાજેશભાઈ સોમપુરા, શું કરો? હે, એકદમ ખરી વાત કહી. જૂના કપડા સંઘરી રાખે ને વાસણ વાળો આપે તો નાનકડો પેટ કે છીબો લે, જરૂર લે. પણ કપડા ઉપર પણ રાગ, આપણો કેવો રાગ, ગાઢો રાગ. અને આ સાધુ થઈને પણ ગોભદ્ર શેઠને પોતાના દીકરા ઉપરનો જે રાગ હતો એના કારણે દેવલોકમાંથી જ્યારે ઉપયોગ મૂકે છે પોતાના દીકરા ઉપર, તો રાજગૃહની નગરીમાં શાલી ભદ્ર 32 કન્યાઓ સાથે 7મા માળની હવેલીએ સતત એની માએ એને ભોગ સુખમાં રાખ્યો કે જેના કારણે શાલીને જરા પણ ક્યારે વૈરાગ્ય આવે નહીં. અને રોજ
99 પેટી રોજ મોકલે, રોજ 33 પેટી કપડાની આવે, 33 પેટી શાલીભદ્રની આ પેટી તમારા ઘરે રાખી અને કાયમ સંગમે કરેલા સુકૃતને યાદ કરજો. 51 પાઉન્ડ એક વાર. રાજ દરબારમાં નૃત્યાંગનાઓ નૃત્ય કરી રહી છે. શ્રેણી મહારાજાના રાજ દરબારમાં જુદા જુદા કલાકારો પોતાની કળા પેશ કરી રહ્યા છે.
નેપાળ દેશના બે વેપારીઓ રત્ન કંબળ લઈ અને સાડીઓ વેચવા આવી રહ્યા છે. ત્યાં ઢોલ વાગી રહ્યા છે. જગમગતા સાચા રત્નોથી ગૂંથાયેલી કામણી, જગમગતા સાચા રત્નોથી ગૂંથાયેલી કામણી, અરે ઘેરી જામણી, લાલ પીળી હરિયાળી વાદળી, આછી ઘેરી જામણી. રશિયાઓ નરનારી નવી જાતને નવી ભાતના વસ્ત્રો છે મનોહારી. એ દૂર દૂર ને પાડ દેશથી આવ્યા કંઈક વેપારી. એ લાલ પીળી હરિયાળી વાદળી, આછી ઘેરી જામણી, લાલ પીળી હરિયાળી વાદળી, આછી ઘેરી જામણી. દૂર દૂર ને પાડ દેશથી આવ્યા કંઈક વેપારી. નવી જાતને નવી ભાતના વસ્ત્રો છે મનોહારી. વેપારી ભાઈઓ બહુ જ મોટા આશાનો અરમાનો લઈ અવાજ વધારો માઇક નો. બહુ જ મોટી આશા અને અરમાનો સાથે વેપારી ભાઈઓ આવી પહોંચ્યા છે. નવી ભાતના વસ્ત્રો છે મનોહારી. દૂર દૂર પાડ દેશથી આવ્યા કંઈક વેપારી. નવી ભાતના વસ્ત્રો છે મનોહારી. આ રાજ દરબારમાં શ્રેણીક મહારાજા આ બધી જ રત્ન કંબળો લઈ લેશે અને જ્યારે શ્રેણીક મહારાજાએ આ રત્ન કંબળની કિંમત પૂછી છે. અરે ભાઈ શું આ મહેલ પોતાને રાજદરબારમાં લઈ જાઓ. ઘણા મહારાજ ની જય હો, મહારાજ કી જય હો. માઈક આપો. ક્યાં દેશથી તમે લોકો આવ્યા છો? મહારાજ અમે નેપાળ દેશથી આવ્યા છીએ અને બહુ મોટી આશા લઈ અને તમારી નગરીમાં ફરતા ફરતા તમારું નામ સાંભળી અને તમારા પાસે આ અમારી રત્નજડિત કામળીઓ લઈને તમને વેચવા આવ્યા છીએ. મહારાજ આ કામળીઓ મહારાજ તમારા વાસ્તે બહુ જ ઉત્તમ છે અને જો તમારી રાણીઓ આ કામળીઓને પહેરશે તો દેવીઓની જેમ શોભી ઉઠશે. મહારાજ તો આ કામળીઓ તમને એક એક કરી અને અમે તમને પ્રદર્શન કરીને બતાવીએ, પછી તમારી ઈચ્છા દર્શાવજો. તો બતાડો, આ બધી રાણીઓ અહીંયા જ બેઠી છે. એ લોકો બોલે છે. સવા લાખ સોનૈયા કેરી એક એક છે સાડી. સવા લાખ સોનૈયા કેરી એક એક છે સાડી. આ સાડીમાં શોભશે કોઈ લક્ષણવંતી નારી. આ સાડીમાં શોભશે કોઈ લક્ષણવંતી નારી. શેરીએ શેરીએ સાત પાડતા ઘોડા આવે પારી. નવી જાતને નવી ભાતના વસ્ત્રો છે મનોહારી. દૂર દૂર ને પાડ દેશથી આવ્યા કંઈક વેપારી. નવી જાતને નવી ભાતના વસ્ત્રો છે મનોહારી. ઓ દૂર દૂર ને પાડ દેશથી આવ્યા કંઈક વેપારી. નવી જાતને નવી ભાતના વસ્ત્રો છે મનોહારી.
આની કિંમત શું છે? મહારાજ, આ સાડીની કિંમત ફક્ત 1.25 લાખ સોનૈયા છે. 1.25 લાખ સોનૈયા? ના ભાઈ, આ સાડી અમને લેવી નહીં પોસાય. આ સાડી 1.25 લાખ સોનૈયા બહુ મોંઘી કહેવાય અમારા. મહારાજ, અમે તો બહુ મોટી આશા લઈને તમારી પાસે આવ્યા હતા. હવે જો તમે આ અમારી સાડી ન ખરીદી શકો તો તમારી નગરીમાં અમારી સાડી કોણ ખરીદી શકશે ભાઈ? ભાઈ, અમારાથી નહીં પોસાય. જેવી આપની મરજી મહારાજ. આશા અને અરમાનો સાથે જે આવ્યા હતા વેપારીઓ નારાજ થઈ ગયા છે, ઉદાસ થઈ ગયા, પોતાનો માલ વેઠી રહ્યા છે. પગમાં જે જોમ હતું, મોઢા પર જે ઉત્સાહ હતો, મોનાલી ને લાલીમાં હતી, બધી ચાલી ગઈ. ત્રણેય જણા નિરાશ થઈ ગયા. જે એમની આશાઓ હતી, જે એમના અરમાનો હતા, એ ભાંગીને ચકનાચૂર થઈ ગયા. અત્યંત નારાજ બની તેઓ મગધપતિ શ્રેણિક મહારાજા અને સમગ્ર રાજગુરી નગરી એની ટીકા કરતા બહાર ઉદ્યાનની અંદર તેઓ બેઠા છે. ફરી રહ્યા છે રાજગુરી નગરીમાં. શ્રેણિક જેવો શ્રેણિક રાજા પણ આપણી એક પણ રત્ન કમલ લઈ ન શક્યો. એકબીજા સાથે તેઓ ચર્ચાઓ કરી રહ્યા છે. નકામું છે આ બધું જ. અને ત્યાં ભદ્રા માતા એની પેલી દાસી કઈ કામ અર્થે બહાર ગઈ છે અને એ આ વેપારીઓને શ્રેણિક રાજા અને મગધની ટીકા કરતા સાંભળે છે અને શું કહે છે? અને આ વાત ભદ્રા માતાના કાને પહોંચી છે કે નેપાળ દેશના વેપારીઓ આશા અને અરમાનો સાથે આવ્યા હતા, પણ શ્રેણિક રાજાએ રત્ન કમરો લીધા નહીં. એટલે ભદ્રા માં એની દાસીને મોકલાવે છે કે જા પેલા વેપારીઓને તું લઈ આવ. શા માટે તેઓ ટીકા કરી રહ્યા છે? આ બાજુ દાસી એમને શોધતી આવી પહોંચી છે. તમારા શેઠાણી બાને વળી અમારું શું કામ પડ્યું? ભાઈ, અમારી નગરીમાંથી આવી રીતના કોઈ નિરાશ થઈને જાય ને એ અમારા શેઠાણી બાથી જોવાય નહીં. એટલે તમે અમારા નગરમાં પધારો. બેન, અમને જવા દો અને અમારી મશ્કરી ન કરો. ના ભાઈ, હું મસ્કરી નથી કરતી તમારી. હું મસ્કરી ના કરું. બેન, અમારા શેઠાણી બા તમારી મનોકામના જરૂર પૂરી કરશે. તમે અમારે ત્યાં પધારો. બેન, અમારી વાત સાંભળો. એ અમારી સાડીઓ રત્નજડિત શ્રેણિક મહારાજા જેવા પણ ના કરી શક્યા, તે તમારા શેઠાણી બા કેમ કરી છે? માટે અમને જવા દો અને અમારી મશ્કરી ન કરો. અમે નિરાશ થઈને જઈ રહ્યા છીએ તમારી નગરીમાંથી. અમને જવા દો. વેપારીઓના પગમાં હવે બિલકુલ જોર નથી. સાવ હતાશ થઈ ગયા છે, નિરાશ થઈ ગયા છે. પણ ભદ્રા માતાની પેલી દાસી એને પોતાની શેઠાણી ઉપર ભરોસો છે. ખૂબ આગ્રહ કરી અને વેપારીઓને કહે છે ચાલો એક વખત તો ચાલો, ખાલી મારી શેઠાણીની મુલાકાત તો લ્યો. તમે એક વખત પધારો અમારે આંગણે. અમારા શેઠાણીમાં તમારી મનોકામના જરૂર પૂરી કરશે. તમને નિરાશ થઈને નહીં જવા દે. આવો, એક વખત આવો. અને વેપારી ભાઈઓ પણ કહે છે ચાલો, કઈ વળવાનું તો છે નહીં. શ્રેણિક જેવો શ્રેણિક પણ છે ને ખરીદી શક્યો, એ આની શેઠાણી શું ખરીદવાની? ચાલો જઈ તો આવીએ. જવામાં ક્યાં પૈસા લાગે છે? આવો, આવો. સવા લાખ સોનૈયાની જ્યાં સાંભળી સૌએ કિંમત. સવા લાખ સોનૈયાની જ્યાં સાંભળી સૌએ
જાતને નવી ભાતના વસ્ત્રો છે મનોહર. દૂર દૂર નેપાળ દેશથી આવ્યા કંઈક વેપારી. નવી જાતને નવી વાતના વસ્ત્રો છે મનોહારી. ભાઈઓ શું લઈ આવ્યા છો જરા બતાવો તો ખરા. માતા, અમારી પાસે રત્નજડિત કામળીઓ છે જે મહારાજ શ્રેણી પર ન ખરીદી શક્યા. તે તમારા દાસી દ્વારા અમને અહીં બોલાવી અને તમારી પાસે લાવ્યા. તે સાડીઓ અમારી પાસે છે. ભદ્રા માતા કામડી જોઈ રહ્યા છે. ભદ્રા માતા જુએ કામળી. ભદ્રા માતા જુએ કામળી. કારીગરી જોતા આંખો ઠરી. ભદ્રા માતા જુએ કામળી. હે ભદ્રા માતા જુએ કામળી. હે કારીગરી જોતા આંખો ઠરી. ભદ્રા માતા જુએ કામળી. ભદ્રા માતા જુએ કામળી. અને ભદ્રામાં એક પછી એક બધી કામડીઓ જોઈ અને વેપારીઓ ભલે બતાવે છે પણ અંદરથી તો તે હતાશ છે. એકાદ પણ ખરીદી શકવાની આ શેઠાણીમાં શું તાકાત હશે? પણ ચાલો જ્યારે કહે છે ત્યારે બતાડો. અને આ બાજુ ભદ્રામાં કામડીઓ જોઈ કેટલા નંગ માંગે છે, ચાલો સાંભળીએ. ભાઈઓ મને 32 ના એક સરખી સાડી આપો. અરે માતા, અને વેપારીઓ એકબીજાને જોઈ રહ્યા છે. શું વાત છે, 32? એકબીજાને કહેશે કે આનું શસ્કી તો નથી ગયું. એક જેવી એક પણ શ્રેણી ન ખરીદી શક્યો અને આ શેઠાણી 32 માંગે છે. આપસમાં વાત કરે છે, પેલા કિંમત તો કહી દો, નહીં તો મહેનત પાણીમાં જશે. બહેનબા, તમને ખબર છે આ એક એક કામળીની કિંમત 1.25 લાખ સોનૈયા છે. તમે આમ અમારી મસ્કરી ન કરો. ભાઈ કિંમતની ચિંતા ના કરો, હું તમારી મસ્કરી નથી કરતી. મારે તો 32 વહુઓ છે એટલે મને 32 નંગ એક સરખી જોઈએ. અને વેપારીઓ આશ્ચર્યચકિત બની ગયા. જો તો ખરા, વિચાર કરે છે આપસમાં, આપણી પાસે ખાલી 16 અને આ તો 32 માંગી રહ્યા છે. ખરેખર આ લોકોને તો લોટરી લાગી ગઈ. વાહ વાહ. અરે માતા, અમારી પાસે તો ફક્ત 16 જ નંગ છે. 16 જ નંગ? વાંધો નહીં, તો મને 16 નંગ આપી દો. મુનિમજી, ભાઈઓની રકમ ચૂકવી દો. મુનિમજી પણ આવી પહોંચ્યા છે ડગલો પહેરીને. અને આ 20 લાખ અને એમને ખુશ કરો. 20 લાખ સોનાવાળો ની આ કોતરી મળતા વેપારીઓ નાચી ઉઠ્યા. બત્રીસ વહુઓ જેને રોજ દેવલોકમાંથી 33 પેટીઓ આવે કપડાની, એના માટે તો એક પગ લૂછવાનું બની જાય છે. પગ લૂછે છે સાલીભદ્રની રાણીઓ. જો છે મારી બેટીઓને છે અને આ રાણીઓએ પગ લૂછીને આ 1.25 લાખ સોનામોરની રત્ન કમળો ફેંકી દીધી. અને આ બાજુ એક કવિ શું કહે છે, ત્યાં ઊભી રહે છે. અને આ ચેલણા રાણીની દાસી અહીંયા નજર પડે છે અને આ રત્ન કંબળ જોયા. ઓહો,
ઓહો, 1.25 લાખ સોના મોરોની આ રત્ન કંબર. વાહ, માલ કર્યો ઘર ભેગો, કર્યો ઘર ભેગો. ખરેખર હવે મને ખબર પડી રાજાનો માલ ખાઈ ખાઈને કેવી ઠસ થઈ છે. વાહ. અને આ રત્ન કમળો પહેરી અને દાસી આ બાજુ ચેલણા રાણીના મહેલ પાસે આવી પહોંચી છે અને ચેલણા દાસીને જોઈ ઊભી રહી ગઈ, આંખો ફાટી ગઈ. ચેલણા રાણી જોઈ રહી છે, આ તો એ જ રત્ન કંબળ લાગે છે જે મને મહારાજાએ અપાવી નહીં. અને આ રત્ન કંબળ દાસી પાસે મનમાં વિચારી રહી છે. ચાલ પૂછવા તો દે, શું પૂછે છે? ચેલણા રાણી વિચારમાં ને વિચારમાં મહેલમાં ફરી રહ્યા છે. શ્રેણીક જેવો મારો પતિ છે, મગધ નરેશ છે, જે મને એક કામડી અપાવી ન શક્યો, એ આ ભદ્રા માતા, એનો દીકરો શાલીભદ્ર, જેને બધી જ કામડીઓ ખરીદી અને પાછી ગટરમાં નાખી દીધી. ઓહો હો હો હો. અને ચેતના આ કામની નેપાળ દેશના વેપારી લાવ્યા હતા કે અમે ગઈકાલે ન કરી શક્યા, પણ આ નગરમાં ભદ્રા શેઠાણીએ ખરીદી લીધી છે, તો આ વાત મારે જરૂર રાજાને જણાવવી જોઈશે. ચેલણા રાણી આવી પહોંચ્યા છે શ્રેણીક મહારાજા પાસે. એ રાજન, આપણી દાસી દ્વારા જાણવા મળ્યું કે જે કામની નેપાળના વેપારી ગઈકાલે લાવ્યા હતા અને તમે ન ખરીદી હતી, તે ભદ્રા માતા શેઠાણીએ ખરીદી લીધી છે, તો આમ આપણી શું આબરૂ રહી? ભદ્રા માતાએ ખરીદી લીધી તો બહુ જ સરસ કહેવાય. આપણા ગામની, આપણા નગરની, આપણી લાજ બચાવી. આ તો બહુ જ સરસ કહેવાય. એમને તો આપણે સન્માન કરવું જોઈએ. હા પ્રિયાનું, સાંભળો, આપણે કામડી કેમ નથી ખરીદી? કારણ કે આપણી પાસે આ પ્રજાની સંપત્તિ છે, આ પ્રજાનો પૈસો છે. એ પૈસાનું આપણાથી આમ જેમ તેમ વેરફેર ના કરી શકાય, એટલા માટે નથી ખરીદી. એવું નથી કે આપણી પાસે પૈસા નથી, પણ આપણી પાસે આ પ્રજાની સંપત્તિ છે. મહારાજ, મને સમજાઈ ગયું કે તમે મને નથી નિરાશ કરી. ઓ પ્રધાનજી, પ્રધાનજી તૈયારી કરાવો, આપણે ભદ્રા માતાને મહેલે જવું છે, કારણ કે તેમણે આપણી કામડી ખરીદી, મારે શાલીને મળવું છે. શ્રેણીક મહારાજાએ કેટલી મહત્વની વાત કહી છે કે આ કામડી તો આપણે ખરીદી શકાય, પણ આપણા ખજાનામાં જે પૈસો આવે છે એ પ્રજાની મહેનતનો, પસીનાનો પૈસો છે. કેવી સુંદર વાત કહી. અને મગધની અંદર ભદ્રા માતા અને શાલીભદ્ર જેવા વસે છે ને જેણે બધી જ કામડીઓ રહી અને આપણી નગરની આબરૂને સાચવી, તો મારે એને મળવું જ જોઈએ. અને શ્રેણીક રાજા, ચેલણા રાણી, મંત્રીશ્વર, દાસી બધા જ ભદ્રા રાણીના, ભદ્રા માતાના આવાસે જઈ રહ્યા છે. પંખો છોડતી નથી. જો ખરેખર મને આવું કઈ શીખવાડી દો ને, ખરેખર લેર લાગી જાય. ભદ્રા માતાની સેવા દાસી કરી રહ્યા છે અને ત્યાં શ્રેણીક મહારાજા ધીરાજ આવી પહોંચ્યા છે.
મગધપતિ મહારાજ પધારે સાલી ભદ્રને દ્વારે સાલી ભદ્રને દ્વારે મગધપતિ મહારાજ પધારે એનું સ્વાગત કરે છે. પધારો મહારાજ પધારો. તમે મારે આંગણે માઇકમાં પધારો મહારાજ ધીરાજ. તમે મારે આંગણે પધારો પધારો. શ્રેણી મહારાજા પહેલ વેલા ભદ્રા માતાના આવાસે ચીલણા રાણીને જુઓ તો ખરા, મહેલની શોભા જોઈ રહ્યા છે. ઓહોહો, ભદ્રા માતાએ બેસવાનું કીધું તોય બેસતા નથી, પણ ભદ્રા માતાનો આવાસ ચીલણા રાણીને જોવે છે. થોડીક વાર રાજા એની સામે એકબીજાને જુએ છે અને મહેલના વખાણ કરે છે. ઓહોહો, ઓહોહો. આસન ગ્રહણ કરો. શ્રેણી મહારાજા ધીરાજ એને હકીકતમાં તો શાલીને મળવું છે, શાલીભદ્રને જોવો છે. એ આમથી તેમ નજર કરી રહ્યા છે કે કેમ કોઈ દેખાતું નથી, ખાલી એકલા ભદ્રા માતા દેખાય છે. એટલે ઔપચારિક તે વાતો શરૂ કરે છે. શાલીભદ્ર ક્યાં છે? મારે શાલીને મળવું છે. જેવી આજ્ઞા મહારાજ. હું શાલીને બોલાવીને હમણાં જ આવું છું. એ નીચે તો આવ ભાઈ, નીચે તો આવ, મળવા આવ્યા તને શેરી કરાર. નીચે તો આવ ભાઈ, નીચે તો આવ, મળવા આવ્યા તને શેરી કરાર. માતાજીઓને કઈ ના સમજાય. માઇકમાં ભાઈ બેટા શ્રેણી કાવ્યા છે. માઇકમાં બોલો, માઇકમાં. ફરી વાર તો ખરીદી લો ને, એમાં મારી શું જરૂર છે? બેટા શ્રેણી તે ખરીદવાની ચીજ નથી. શ્રેણી તો મગધ દેશના રાજા છે. એ તો આપણા સ્વામી કહેવાય, અને એ સ્વામીનો અનાદર એટલે કે એનું અપમાન આપણાથી ના થાય. ભોગ સુખમાં મસ્ત બનેલો શાલીભદ્ર આજે એને પહેલ વેલી વાર આંચકો આવ્યો અને શું વિચાર કરે છે, શું બોલે છે? માઈક આપો. મારે માથે સ્વામી છે, હું સ્વાધીન નથી. પ્રણામ કરો. શ્રેણી રાજા તો આભાસ ભરી ગયા છે. તો સુખી તો છો ને? તારું જીવન સુખરૂપ ચાલે છે ને? હા મહારાજ, કઈ ચિંતા કરવા જરૂર નથી. આ દરબારનું એવી નવાઈ છે કે ન બોલતા બોલતા થઈ જાય છે. અને હું સાચે તમને કહું, આ દરબારમાં આવો ને એટલે ચિંતા કરવા જેવું કાંઈ નથી. શાલીભદ્ર ભલે શ્રેણીક રાજાને કહે કે તમને ચિંતા કરવા જેવું કાંઈ નથી, પણ અંદરથી એનું ચિંતન ચાલુ છે કે મારા માથે સ્વામી હોઈ શકે. સ્વામી તો એક મહાવીર સ્વામી, એના સિવાય સ્વામી બીજા કોણ? ચાલો શું થાય છે? હે વત્સ, તારું જીવન તો સુખરૂપ ચાલે છે ને? હા મહારાજ, કઈ ચિંતા કરવા જેવી નથી. મારો પુત્ર અકળાતો હોય અને મૂંઝાતો હોય એમ લાગે છે. મહારાજ,
એની તબિયત કઈ સારી લાગતી નથી, માટે એને ઉઠવાની રજા આપો. હે વત્સ, જીવનમાં સુખ માણીને રહેજે. શાલીભદ્ર, મારે માથે સ્વામી છે. શું હું સ્વાતી નથી? મારે માથે સ્વામી છે. શું જેવી તમારી શ્રેણીક મહારાજા વિદાય લે છે. અને આ બાજુ અને એ ચિંતનમાં ને ચિંતનમાં જ ઉદાસ બનીને બેઠો છે. આજે એને જીવનમાં પહેલી વાર સત્ય સમજાઈ ગયું ને ભદ્રામાં આવી પહોંચ્યા છે. પોતાના દીકરાને ઉદાસ જોયો છે. કે બેટા, શ્રેણીક તો ચાલ્યા ગયા, તું આમ નિરાશ થઈને કેમ બેઠો છો? તું તારે હવે રંગરાગમાં ડૂબી જા. માતા, મને શાંતિથી બેસવા દો. રામરાગમાં જે વસ્તુમાં સુખ છે, જેમાં થોડુંક સુખ છે, હું આજ સુધી એમ જ માનતો હતો કે મારે તો એક જ જીવેશ્વર સ્વામી છે. તમારે માથે બીજા પણ સ્વામી છે. મારું કોણે કંઈક ઓછું જણાય છે કે મારે માથે શ્રેણીક જેવા સ્વામી છે. બેટા, એની ચિંતા તારે ના કરવાની હોય. તું તારે ભોગવિલાસ ભોગવ. માં, પિતાજીએ સાચો માર્ગ અંગીકાર કર્યો છે. એમને પણ એ અનુભવ થઈ ગયો હશે કે લક્ષ્મી, માન, માયા અને ભોગવિલાસ એ બધા ક્ષણિક છે. સાચું સુખ તો વિતરાગમાં છે. માતા, મારો નિર્ધાર પામે. અને શ્રેણી સ્વામી છે, હું સ્વાધીન નથી. અને આ ચિંતન ચાલ્યું છે. શાલીભદ્ર પોતાનો નિર્ણય શું જણાવે છે? સુણજો મારા, સુણજો ના આખરનો નિર્ધાર. સુણજો માતા, સુણજો ના આખરનો નિર્ધાર. અને આખરા નિર્ધાર પૂર્વક શાલી પોતાની માતાને પોતાનો વિચાર જણાવી રહ્યો છે. માતા, મને રજા આપો. મારે તો દીક્ષા અંગીકાર અને માં પુત્ર મોહમાં દીક્ષાની વાત સાંભળીને બેસુર થઈ ગયા. માતાને જે ડર હતો કે પિતાના પગલે ચાલી પુત્ર એક દિવસ જો દીક્ષા માર્ગે જશે તો આ મારો મેલ સોનો થઈ જશે. હું સાલી કહીને કોને બોલાવીશ? અને જેની ફિકર હતી એ જ સત્ય આજે સામે આવીને ઊભું. માને જ્યારે કળ વળી માં પોતાના એ વાલ સોયાને સમજાવી રહ્યા છે. કારણ કે દીક્ષા તો ખાંડાનો ધાર છે અને આ તારી કોમળ કાયા એ જીવી નહીં શકે. માટે તો દીક્ષા ના લે. માતા, આ સુંદર કાય સુંદર રહેવાની નથી. મોત ક્યારે આવી જાય તે પણ કાંઈ ખબર નથી. માટે પહેલા જ હું જીનેશ્વરની આજ્ઞામાં જોડી દેવા માંગુ છું. ખરેખર શાલીભદ્રે માતાને ખરી વાત કહી કે માં, મોત માથે ભમી રહ્યું છે. ક્યારે આવશે એ ખબર નથી. મોત આવે એ પહેલા
હું ભગવાન મહાવીરના પંથે ચાલી નીકળું, મને મળેલા માનવ ભાવ એને સાર્થક કરું. તું મને રજા આપ. આવી શકે છે. માં, મારો નિશ્ચય અટલ છે. મારે તો દીક્ષા જ લેવી છે. સારું બેટા, હું તને રજા આપું છું. તું દીક્ષા લે. અને શાલીભદ્ર એ માતા તરફથી રજા મળી છે. પોતાની 32 રાણીઓને પોતાનો નિર્ણય જણાવવા શાલીભદ્ર આગળ આવી રહ્યા છે. શેની ચિંતામાં છો? શું થયું? શાલીભદ્ર વિચાર કરે, મનમાં કઈ ભાવો ઉભરે. શાલીભદ્ર વિચાર કરે, મનમાં કઈ ભાવો. સાધન છે. સાચું સુખ તો વિતરાગમાં છે. હું વિનંતી કરું છું કે તમે મારી સાથે દીક્ષા લેવા આવો, કારણ કે મને પણ તમને પણ આંચકો ના આવે તે પણ મારી વિનંતી છે. નહીં તો હું આજથી રોજ એક રાણીનો ત્યાગ કરીશ. સ્વામી 7 માળની હવેલી છે. રોજ 99 પેટી જેના ઘરે ઉતરી રહી છે એવો શ્રેષ્ઠી વર્ય શાલીભદ્ર રોજ એક રાણીનો ત્યાગ કરે છે. સ્વામી ધન્નાને સવારે માલિશ કરતા અને સુભદ્રા પોતાનો એકનો એક વીરો 32 રાણીનો ત્યાગ કરી ભગવાન વીરના માર્ગે પ્રયાણ કરશે. મારી માં શું કરશે? આ અઢળક સંપત્તિ એનું સામ્રાજ્ય કોણ ભોગવશે? એની ફિકરમાં એ ઉદાસ છે અને એની આંખમાંથી ગરમ આંસુની ધાર જ્યારે ધન્નાની પીઠ પર પડી ત્યારે ધન્નો ચોંકી ઉઠ્યો. આશુ, તને કોને દુઃખી છે? કઈ ચિંતા તને સતાવે છે? શાલીભદ્રના ત્યાગની વાતે મારો હૈયો ભરાઈ આવ્યો. મારો ભાઈ પ્રભુ મહાવીરના ઉપદેશથી વૈરાગ્યના રંગે રંગાયા છે અને રોજે એક પત્નીનો ત્યાગ કરીને 33મા દિવસે દીક્ષા લેવાના. તેથી મારો હૈયો ભરાઈ આવ્યો. તારે તારા ભાઈના ત્યાગની અનુમોદના કરવી જોઈએ અને ભોગના પૂરમાં ઉગલી જતો જોઈ. તેને તારા આંખમાં શોકના નહીં પણ હર્ષના આંસુ આવવા જોઈએ. ધન્નાએ ખરેખર પણ પેલી સુભદ્રા પોતાના સ્વામીને મેણું મારે છે કે સ્વામીનાથ શું મેણું મારે છે? દીક્ષા લેવી તો કેટલી કઠિન વાત છે. એ તો માગના મહાપ્રવેશીઓ જ જાણે. ત્યાગનો માર્ગ કઠિન ખરો, પણ રંગ રાગમાં રંગાયેલા માટે ત્યાગની લાગણી તો ઝાડ ઉપરથી ખરી પડતા ફૂલની જેમ એક જ ઝપટે સર્વ ત્યાગ કરી નીકળે છે. મારા નજરે તો તારો ભાઈ મોરો છે, નહીતર એક ત્યાગની બદલે એક સાથે સર્વનો ત્યાગ સુરાતન દેખાડ્યો હોત. અને અહીંયા ધન્નો પણ જોરમાં આવી ગયો ને સુભદ્રા કે સુભદ્રા તારો ભાઈ તો કાયર છે, કાયર. ત્યાગ કરવો હોય એક ઝટકે કરાય. આ બાયલાની જેમ એક શું ત્યાગ કરે છે અને અહીંયા સુભદ્રા પણ મેણું મારે છે. કરવામાં
કહેવામાં અને કરવામાં રાત દિવસ જેટલો અંતર છે. કહેવું તો સહેલું છે, કરવું કેટલું અઘરું છે. સુભદ્રાએ ખરેખર બહુ સારી વાત કહી કે બોલવું બહુ સહેલું છે. આપણે પણ બધા અહીંયા આવીએ આમ કરવું જોઈએ, તેમ કરવું જોઈએ, જમણવાર જોઈએ, આ જોઈએ, તે જોઈએ. પણ ભાઈઓ બહેનો, એક વખત આ માંડવો માંડી તો જુઓ. આ 5,000 લોકોને સાચવવા હોય. આજે આપણા ઘરે સાચું બોજો લંડનમાં 10 મહેમાન આવવાના હોય તો તમે કેટલા દિવસથી તૈયારી કરો? કહો તો ખરા મને. કેટલા? ભાઈ કે છે અમે તો ના પાડી દઈએ. એટલે હું મોટો ઉપકાર માનું છું કે તે મને જગાડ્યો અને તુલ્ય ગણી શાસ્ત્ર વચન હું માથે જરાવું છું. હું આજથી તમને એક સાથે તજીની અંગીકાર કરવા જાઉં છું. તમને પણ આવા એ જ વિનંતી કરું છું. હવેની તરફ તેઓ પ્રયાણ કરે છે.